ગણદેવી નગરપાલિકાના સભાખંડમાં બુધવાર સાંજે પ્રમુખ ભાવેશ પટેલની અધ્યક્ષતામાં બજેટ બેઠક યોજાઈ હતી, જેમાં એજન્ડા પરના 9 અને વધારાના 3 મળી કુલ 12 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ગણદેવી નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026થી 27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેન નીરવ સગરે રજૂ કરેલા આ બજેટમાં શહેરના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. 35 કરોડથી વધુના આ બજેટને પાલિકાના તમામ સભ્યોએ પાટલી થપથપાવી બહાલી આપી છે. આ બજેટમાં ખાસ કરીને સ્પોર્ટ્સ ક્લબ અને તળાવના બ્યુટિફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પાલિકાની આર્થિક સ્થિતિ વિશે વાત કરતા સભ્ય કેયુર વશીએ જણાવ્યું હતું કે પાલિકાની ઉઘડતી સિલ્ક 9 કરોડથી વધીને 14 કરોડ પર પહોંચી છે, જે પાલિકાની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. વિતેલા વર્ષોમાં વેગણિયા નદી પર બ્રિજ, જ્યુબિલી ગાર્ડન અને વડા તળાવ પર વોકવે જેવા કામોથી શહેરનો ચહેરો બદલાયો છે. પ્રમુખ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે ગણદેવી નગરપાલિકાનું આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ શહેરને આધુનિક બનાવવા તરફનું એક મક્કમ ડગલું છે. ગણદેવીથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.